આવતીકાલે તો આપણે નહીં મળીએ, પણ ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે પહેલા જ પાર્સલમાં આવી રીતે સ્ટોક થયો છું. મતલબ ફરીથી એકવાર યમુના સાથે અચ્છા મને પૂછતા ને તમારે ખાવું છે કે નહીં. જો 2 જણાએ ખાઈ લીધું છે, 2 જણા ખાય છે ને આ 2 ભૂખા છોડવાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર યમુના સાથે. ભાઈ ભાઈ નથી બહાર, એ તો બહાર ગયો. ચાલો તો જો 11:15 વાગી ગયા છે ને મારું ડેઈલી રૂટીન આજે થોડુંક લેટ પતાવીને હું આવી ગયો છું નીચે ચા ભાખરી ખાવા માટે. તો યમુના બેન સીધા જ મને હામાં દાદરમાં મળી ગયા. કા યમુના? બધાને જય શ્રી કૃષ્ણ કરજો. બસ ગુડ, વેરી ગુડ. ચાલો તો મળીએ થોડી વાર પછી જમીને. ભાખરી ખાવા બેસી ગયા છીએ અને યમુના આવી ગયા આપણી પાસે. જોયું. હાલો યમુના, ચા ભાખરી જો રેડી છે તો હાલો પ્રાર્થના કરો પેલા બેટા. નથી કરવી? ખાવું છે તો પ્રાર્થના કરો. તો કાંઈ નહીં, હાલો રોજ તો પ્રાર્થના જ કરતી. કા જો હું પ્રાર્થના કરું છું ને. જો આપણે કેવી રીતે ન કરે અત્યારે કરી કરી દે પ્રાર્થના. આ તો મંડો ચા પીવા. હાલો હાલો, ચા વિના મને ચેન પડે નહીં હો. ગમે બેસી જાય એને હારે જમવા બેસી જ જવાનું. પછી હજી ખાઈ રહ્યું હોય કે નહીં, હા આપું છું બટા, આપું છું. ખાઈ રહ્યું હોય કે ન ખાઈ રહ્યું હોય, હજી જસ્ટ હમણાં મારા પપ્પા એને ખવડાવી રહ્યા છે. લગભગ વિધિન 15 મિનિટ થઈ છે અને ત્યાં પાછી મારી બેસી ગઈ. ચા હું લઉં એટલે એને લેવાનો. બસ વાત પતી ગઈ. કાંઈ એમ ના. હા એમ. ચાલો 1:15 થઈ ગયો છે અને મને અર્જન્ટમાં અત્યારે 2 મિનિટ પહેલા જ મને સ્લોટ મળ્યો છે. 1:45 નો, અડધી કલાકની જ વાર છે. મારે ફટાફટ નીકળવું પડે એમ છે એમેઝોનના સ્લોટમાં. અને આ છોકરી મને કરે છે હેરાન. છોકરીને તમે કઈ સમજાવો. ટાટા કહી દે. જો જો લાવો માર દીકો, લાવો. હું નાય એ છોકરી. હાલો તો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બીજો સ્લોટ આવશે ને તો હું લઈ લઈ ઉપરા ઉપર, બરાબર? એ ભાઈ લાવો બેટા, મારે ચાર્જિંગ કરવું. એ આ છોકરી જો વાયા નથી દેતી. જો બધા જોવે છે, બધા જોવે છે, આપી દે ને એનો મોઢું. ચાર્જિંગ માં વાયર નથી દેતી. બોલો મારે શું કરવું આ છોકરીને? હા તો હું નીકળું. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય જય. જો પાર્સલ ભરી લીધા છે બધા કમ્પ્લીટ આખી ગાડીમાં. અને ડિલિવરીનો પહેલું પાર્સલ હું દઉં છું. સ્લોટ આમ સારો છે. લટરથી લીધા 11 માઇલ દૂર જ આવ્યો છું, વધારે દૂર નથી આવ્યો. અને એ ફરીને એટલે આવવું પડ્યું કે રસ્તો એક બંધ હતો, નહીતર તો 7 માઇલ જ હતું. અને જો અહીંયા આ ગેટ આગળ ઊભો રાખી દીધો છે, કેમ કે હવે આની અંદર જવું હોય તો એ લોકો ખોલે તો જઈએ કે નકર જઈ ન કી. અને પહેલા જ પાર્સલમાં આવી રીતે સ્ટોક થયો છું. મતલબ આવે છે લેવા, ફોન તો કરી દીધો છે મેં. 306 નંબરનું પાર્સલ લેવાનું છે, આવી મળી ગયું. અને અંદર છે ને મે બી કેરેવાન પાર્ક છે. કેરેવાન લઈ લઈને બધા અહીંયા આવે ને તો ત્યાં બધા હોલિડે મનાવવા આવી જાય અહીંયા. અને અહીં કંઈક આજુબાજુ નેર છે એટલે અહીંયા નામ છે બ્રિંકલો વોટર સાઇડ એન્ડ મરીના. ચાલો હવે આવે એની રાહ જોઈએ, વાટ જોઈ છે. હજી તો હું આવીને ઉતરીને તરત મેં પાર્સલ ગોતવાનું ચાલુ કર્યું. કેટલી વાર આવે જોઈએ. ચાલો પાછો એમેઝોને પહોંચી ગયો છું, કેમ કે 5 પાર્સલ રિટર્ન દેવાના હતા. 5 પાર્સલ એક જ જગ્યાએ દેવાના હતા, હોસ્પિટલમાં. હવે જ્યાં ગયો ને ત્યાં દૂર દૂર સુધી હોસ્પિટલ જ કંઈ નહોતી દેખાતી. એક સિંગલ શેરી હતી બસ, આજુબાજુ બધું રોડ ને જંગલ, બીજું કાંઈ હતું જ નહીં. તો પછી એ પાર્સલ મારે રિટર્ન લઈને આવવું પડ્યું. મારે ના છૂટકે અહીં એમેઝોને આવવું પડ્યું. જો કે બીજો સ્લોટ મળી જાય તો લેવાની આશાએ પાછો હું એમેઝોને આવી ગયો. જો અત્યારે હું વેઇટ કરું છું, જો મળી જાય બીજો સ્લોટ તો એ કરીને પછી ઘરે જવું છે. આજે છે સાંજે રજા, કાલે સવારે પાછી છે ડે શિફ્ટ. તો
આવતીકાલે તો લગભગ રાધિકાને 99.99% જોબ છે, મારી જોબ છે, ડે શિફ્ટ છે બંનેને. તો આવતીકાલે તો આપણે નહીં મળીએ, પણ ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે આપણે મળશું પાછા. એટલે કાલનો વ્લોગ તો અમારાથી નહીં બને કદાચ 99.99%. અને પરમદીથી પાછું આપણે કન્ટિન્યુ કરી દઈશું. તો અત્યારે જો એમેઝોનમાં આવી ગયો છું, પાર્સલ મેં રિટર્ન આપી દીધા છે. અને થોડુંક વેઇટ કરું છું, જો મળી જાય આપણને બીજો સ્લોટ અડધો પોણો કલાક, 5 વાગ્યા છે, બીજો અડધો પોણો કલાક, નહીં તો પછી આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. ચાલો વાટ જોઈ ને પછી વિયેવો ઘરે. જસ્ટ હજી 5 મિનિટ પહેલા ઘરે પહોંચ્યો છું. ટેસ્કો થઈને થોડું ગ્રોસરી શાકભાજી લઈને ઘરે વિયેવો. પાગલ માણસ જો એની રમત રાખી. ફૂલો 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 કે ફૂદો હે યમુના? આમ જો તો ફૂલો કે ફૂદો? વાઈફાઈ કેમ બંધ થઈ ગયો છે? ક્યાં બંધ થઈ ગયો? થોડીક વાર પહેલા તમે કઈ નહીં કરો. પડીશ પડીશ. નો ટેન્કી. ચાલો 7:15 થઈ ગયા છે અને હું મારા મમ્મી ને મારા પપ્પા ને યમુના જમવા બેસી ગયા છે. નીશ ક્યાં ગયો મમ્મી? કાજલ ઘેર લાવવાનું કીધું તું ને. લે તું કહેતી હતી મારા પપ્પા લઈ આવે છે. ઈ કાજલ કે મેં કી જાઉં એટલે નો લાવ્યા. તો નીશ ગયો છે કાજલ ને ત્યાં રમવા માટે રીવાન સાહેબ, અને અમે બધા જમવા બેસી ગયા છીએ. જમવામાં આમ જો રોટલો, ગુવારનું શાક ને લીલું મરચું, ઓ અને ઈ કાચું. હા હા જો ના બેઠી અહીંયા પ્રાર્થના કરી તે કરો. દુખણા લેશે. હાલો જો મારા પપ્પા તો ઝપટ મીડા છે બોલાવો હો અમારી પેલા. અડધો રોટલો પૂરો થવા આવ્યો. હાલો તો હવે અમે જમી લઈએ, અને અત્યારે કદાચ હમણાં થોડીક વારમાં જો એક કામ છે મારે, તો મેલ્ટન રોડ બાજુ જવું છે, તો આપણે પછી મળશું મેલ્ટન રોડે. તો જો નીકળું છું મેલ્ટન રોડ જવા માટે. સચિનને બધાને મળવાનું છે ત્યાં. કામ પતાવીને પાછું તરત ઘરે આવી જવાનું છે. બાય 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 બાય. હા મમ્મીને લેવા જાઉં છું હો. મમ્મીને લેવા જાઉં છું હો. હા ચાલો તો મળીએ વેલ્ટન રોડ. બરાબર. સચિનભાઈ ની ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ખીચડી ચાલુ કરી છે. પાછા મને પૂછતા નથી તમારે ખાવું છે કે નહીં એમ. જો લે. તને શું ખબર? ખાઈને તો આમ થાય છે. ના ભાઈ ના, મેં નહીં માનતા. રુચિ બોલો. કોના લઈ રે ખા. ખાઈ લીધું ભાઈ. બે જણા ખાઈ લીધું છે, 2 જણા ખાય છે ને આ બે ભૂખા છોડવાય છે. બાકી છે ઘરે જો. નહીં વધારે કોઈ નહીં, પોતે જ કીધું કે પરમનન્ટ તો નથી જ કર્યા વધારે. પેલા બોલ્યો ને ધર્મેશભાઈ કે કોઈને વધારે નથી, પરમનન્ટ તો કર્યા જ નથી કે વધારે નહીં. તો મેં તો ગયો, મેં કીધું ગયો પત્તો હવે. પછી કે નહીં તો વધારે છે 26 સુધી. મેં કીધું હા ત્યારે લીધા ત્યાં સુધી જ જરૂર હતી. હું તો જિંકલ થી મારી સામે જોવા માંડી ને હું એની સામે જોવા માંડી. મેં કીધું ગયું પત્તો હવે. તારો જિંગલ ને કેમ એને તો એની સામે જ છે ને. એ આવજો. જય શ્રી કૃષ્ણ. ફોજ મેં પ્રેમ ચલે. ચાલો રોહિતભાઈ તમે આવ્યા ને હથવારો કરાવો મને. હે અમે આવી છે તમને હથવારો કરાવવા. હા, તો એમ તો કહું છું તમે આવ્યા ને આવું જ પડે ને હવે ઠીક લાગે. મારે એકલા હાલી જ ન જવું પડ્યું ગાડી સુધી. આવવાનું તો આ જ રસ્તે છે પણ હવે રિટર્ન માં રોહિત ચલાવશે. રિટર્ન હે રોહિત આઈક્યુ છે. ઓ વાંધો નહીં, ચાલુ થઈ ગયું. બરાબર રોહિતભાઈ તમારે અંદર બેસવું છે? બેસવાનું જ છે. ચાલુ છે. જો ક્યાં સ્ટોપ છે? ઉપર ખાલી કોલ આવે ને. ચાલો 10:30 વાગી ગયા છે ને હું ઘરે પહોંચી ગયો છું. ઘરે પહોંચ્યો ને ત્યાં આમ જો બેન ને હારે દડો લઈને હું છે. હા જઈ દડો લઈને હોવાનું છે. હે શું કામ?
અમુક માણસો છે ને કુવાનું નાટક કરે છે પણ તમે જોઈ શકો છો કેવા દાંત કાઢે. હાલો અમારે અહીં પથારી થઈ ગઈ છે અને જો આજે બીજા સ્લોટની વાટે વાટે એમેઝોનમાં બેઠો રહ્યો પણ કાંઈ મેળવ્યો નહીં. છેવટે વગેર સ્લોટે બીજો સ્લોટ અને આવી ગયો ઘરે. પછી ઘરે આવ્યો ત્યાં પાછું સચિનનો એનો ફોન આવ્યો તો ત્યાં જવાનું થયું. ત્યાંથી જો અત્યારે ઘરે પાછો આવ્યો. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય. હે ફોન મૂકીશ દેલો તો દુકાન તને કહું ફોન લાવે